આપ જોઈ રહ્યા છો મહંત અને ટ્રસ્ટી જા સાહેબનું સ્વાગત. ગ્યાસુદ્દીન શેખ મુસ્લિમ અગ્રણી સ્વાગત કરી રહ્યા છે. આજની આ રથયાત્રામાં કોમી એકતાનો મેસેજ, કોમી એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. સ્વાગત થઈ રહ્યું છે. મુસ્લિમ અગ્રણીનું સ્વાગત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આપણે ભાઈઓ છીએ, આપણે બધા એક છીએ, નેક છીએ. અને એટલા જ માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મહંતનું સ્વાગત થયું છે, ઉદારથી સ્વાગત થયું છે. સંદેશ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આપણે ગંગા જમની જે તહેજીબ છે એ ગંગા જમની તહેજીબ આપણે આગળ વધારીશું. આપણે બધા એક છીએ, આપણે બધા નેક છીએ, આપણે બધા સાથે છીએ. એ જ મેસેજ મુસ્લિમ સમાજ તરફથી આપવામાં આવી રહ્યું છે. ગંગા જમની તહેજીબ જે આપણી વર્ષોથી ચાલી આવી છે એ તહેજીબને અમે આગળ વધારીશું, મુસ્લિમ સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે. અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો સતત આપણી આ રથયાત્રા હવે આગળ વધી રહી છે અને આપણે આ રથયાત્રામાં એ જે મેસેજ જે છે એ બધા એક છે. મુસ્લિમ સમાજ તરફથી હાલમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો અલગ અલગ ટેબલું આકર્ષણનું કેન્દ્ર છે. 4 દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર, જેમાં જ્યાં નજર કરશું ત્યાં પ્રભુ જગન્નાથજીના દર્શન મહત્વપૂર્ણ આજના આ પાવન પર્વે આપણને ઝી ચોઈસ કલરના માધ્યમથી આજના આ પાવન પર્વમાં આજનો આ જે દિવસ જે છે એ લાભો હોય છે. આ દર્શનનો એક લાભો છે અને આ લાભો ઝી ચોઈસ કલાક આપને આપી રહ્યું છે. તો એ લાભો આપ ઘરે બેઠા પણ નિહાળી શકો છો ઝી ચોઈસ કલાકના માધ્યમથી. આજનો આ એક જ દિવસ હોય છે કે જ્યારે પ્રભુ સ્વયં ખુદ નગરચર્યા નીકળતા હોય છે અને આજના આ દર્શનનો એક પવિત્ર દિવસ છે. તો આ દર્શન આપ જોઈ રહ્યા છો, દર્શન કરી શકો છો. મહત્વપૂર્ણ મેસેજ એ છે કે આજે તમામ લોકો એક છે. અહીંયા કોઈ નાત નથી, અહીંયા કોઈ જાત નથી, અહીંયા કોઈ ધર્મ નથી, બસ એક જ માનવતાનો ધર્મ છે. અમે બધા જ માનવ પામર મનુષ્ય પ્રભુ તારી સમક્ષ આવ્યા છીએ, તમારી સમક્ષ આવ્યા છીએ અને આજે અમે ખુશ છીએ તમારા દર્શન કરીને. આજે અમે ધન્ય થયા છે તમારા દર્શન કરીને. બે દ્રશ્યો કોમી એકતાનો મેસેજ આપ જોઈ રહ્યા છો. કબૂતર ઉડાડવામાં આવ્યા છે. કબૂતર એ શાંતિનું પ્રતીક છે. કબૂતર એ શાંતિનું પ્રતીક છે અને એટલા જ માટે ગ્યાસુદ્દીન શેખ જે પૂર્વ ધારાસભ્ય છે, મુસ્લિમ સમાજના અગ્રણી છે, એ મહંત દિલીપદાસજી મહારાજ હોય, જા સાહેબ હોય, એ બંનેનું સ્વાગત કર્યું, કબૂતર ઉડાડ્યા. એનો મેસેજ એ છે કે એક સમય યાદ આપો, એક સમય આપો કે કેટલી મુશ્કેલીઓ થતી હતી, કેટલા વિઘ્નો આવતા હતા, પણ આજનો આ સમય હિન્દુ મુસ્લિમ એક છે. ગંગા જમની તહેઝીબ જે આપણી વર્ષોથી ચાલી આવી છે તહેઝીબ, એને આગળ વધારવાનો મુસ્લિમ સમાજ તરફથી પણ પ્રયત્ન થઈ રહ્યો છે. ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મુસ્લિમ જે વિસ્તારો જે છે ત્યાં જ્યારે રથયાત્રા પહોંચે છે ત્યારે હવે એક સમય જ્યારે હતો ત્યારે મુશ્કેલરૂપ સ્થિતિ હતી. આજે તમામ મુસ્લિમ અગ્રણીઓ આજે ફુલહાર, આજે ફૂલ નાખી રહ્યા છે આપણા હિન્દુ ભાઈઓ પર અને આપ જોઈ રહ્યા છો એકતાનો મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કબૂતર ઉડાડવામાં આવ્યા છે. કબૂતર ઉડાડી શાંતિનો આ મેસેજ, કોમી એકતાનો સંદેશ આપવાનો પ્રયત્ન. અને જે પહેલાં પણ કહ્યું કે ગંગા જમની તે તહેજીબ છે એ પણ મૂળ જે છે માનવ ધર્મ નિભાવવાની વાત કરવામાં આવી છે. તમામ લોકો એક છે એ મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શરીર કેટલું મહત્વપૂર્ણ છે એ પણ એક પહેલું સુખ તે જાતે નડ્યા અને એટલા જ માટે શરીર સ્વસ્થ હશે તો દેશની સેવા પણ છે. તો એ પણ એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો 4 દ્રશ્યો